આયુર્વેદ કહે છે કે રોજ જે આ પંચામૃતનું સેવન કરે એ ક્યારે પણ બીમાર ન પડે. મેડિકલ સાયન્સ કહે છે એન એપલ અ ડે કીપ્સ અ ડોક્ટર અવે. અને અમારા શ્રી મહાપ્રભુજી કહે છે આ પંચામૃતનું જેને રસપાન કર્યું હોય, અર્થાત આ શ્રીનાથજી બાબા જેના હૃદયના અંદર બિરાજમાન હોય, સાક્ષાત આનંદ જેના હૃદયના અંદર બિરાજમાન હોય, કીપ્સ ધ પેન અવે, એ દુઃખને હંમેશા દૂર કરતા હોય છે જેના હૃદયમાં આ પંચામૃત બિરાજમાન છે. એપલ એ બાહ્ય રોગોને દૂર કરે છે, પરંતુ આ પંચામૃતનું સેવન એ આપણને અલગ અલગ પ્રકારના જીવનના દુઃખોમાંથી, અશાંતિમાંથી મુક્ત કરે છે. તમને પ્રશ્ન થાય શ્રીનાથજી પંચામૃત કઈ રીતે છે? અમારા શ્રીનાથજી બાબાના અંદર 5 સ્વરૂપ બિરાજે છે. ઘણી વાર પેલી આપણે નૃત્ય નાટિકાઓ જોતા હોઈએ ને, તો નૃત્ય નાટિકામાં બહુ સુંદર અમુક દ્રશ્ય બતાડતા હોય. આગળ કૃષ્ણ ભગવાન બિરાજેલા હોય, પછી એના પાછળ આખી લાઈન હોય. એ વખતે દેખાય નહીં કે પાછળ લાઈન છે. આગળ કૃષ્ણ ભગવાન હોય, પછી પાછળ આખી લાઈન હોય. પછી ભગવાનના પેલા 10 અવતાર હોય, એ પછી આમ એક ગ્લાન્સ કરવા માટે બહાર નીકળે, પાછા અંદર ઘૂસી જાય. તો દશાવતારની અમુક આવી નૃત્ય નાટિકામાં આગળ કૃષ્ણ, પછી પાછળ લાંબી લાઈન દેખાય નહીં, આમ નીકળે તરત પાછા અંદર સમાઈ જાય. તો અમારા ભગવાન શ્રીનાથજી દેખાય છે એક, પણ એમના અંદર એ પંચ તત્વ વિદ્યમાન છે, એ સાક્ષાત પંચામૃત છે. તો પ્રશ્ન થાય આ ભગવાનમાં પંચામૃત એવા કયા તત્વો છે? અને આમ પણ તમે જુઓ, એકલું ઘી ખાઓ, એકલું મધ ખાઓ, એકલી ખાંડ ખાઓ, એકલું દૂધ પીવો, એકલું દહીં ખાઓ, આ બધાને એક એક કરીને ખાવા કરતા જો ભેગા કરીને તમે એનું રસપાન કરો, એનો સ્વાદ કઈ અલગ હોય છે. એક દીકરાએ મમ્મીને કીધું મને કેક ખાવી છે, એટલે મમ્મીએ સૌથી પહેલા એને ઈસ્ટ આપ્યું. એટલે પેલા ઈસ્ટમાં જયારે એને મોડું નાખ્યું, એ કે આ તો બહુ કડવું છે, આ ન ખવાય, આને કેક કહેવાય. પછી એને ક્રીમ આપી, ના 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 આ ક્રીમ મને નથી ભાવતી, આને તો કઈ કેક કહેવાય. પછી ખાંડ આપી, ના 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 આ મને નથી ભાવતું, આને કઈ કેક કહેવાય. ત્યારે મમ્મી કે છે આ બધાને જ્યારે ભેગું કરવામાં આવે ત્યારે જેને કેક બને, અને એનું રસાસ્વાદન જ્યારે કરવામાં આવે ત્યારે એનો અલગ આનંદ આવતો હોય છે. એમ ઇન્ડિવિજ્યુઅલ તમે દૂધ પીઓ કે ખાંડ ખાઓ કે મધ ખાઓ, એના કરતા ભેગા કરીને ખાઓ, એ પંચામૃત છે. તે શ્રીનાથજી બાબામાં કયા 5 તત્વો? તો સૌથી પહેલા શ્રીનાથજી બાબામાં કોણ બિરાજે છે? રાધાજી બિરાજે છે. શ્રી એટલે રાધા, અને એ જ રાધાના નાથ એ श्रीनाथजी છે. तो श्रीनाथ जी के अंदर युगल स्वरूप विराजमान है, श्री राधा और कृष्ण स्वयं. ઘણા બધા યુવાનો પૂછતા હોય શ્રીનાથજી ને કૃષ્ણમાં શું ફરક? ત્યારે ઘણી વાર હું છોકરાઓને કહેતો હોઉં કે કૃષ્ણ ને શ્રીનાથજીમાં કોઈ ફરક નથી. રિટર્ન ઓફ કૃષ્ણ ઇઝ શ્રીનાથજી. ભગવાન જ કૃષ્ણ પાછા પધાર્યા છે પોતાની સુંદર લીલાઓને કરવા માટે. જે 5000 વર્ષ પૂર્વ ભગવાન કૃષ્ણે વ્રજના અંદર પોતાની સુંદર લીલાઓના માધ્યમથી બધા જ ગોપીજનોને પોતાના અંદર આસક્ત કર્યા, એ જ કૃષ્ણ એ શ્રીનાથજીના રૂપમાં ફરી પ્રગટ થયા છે. પણ શ્રીનાથજીને કૃષ્ણમાં કોઈ ભેદ નથી. वो वही कृष्ण है जो 5000 साल के पूर्व थे, और वो वही कृष्ण है जो 500 साल के पूर्व प्रकट हुए. उसमें कोई भेद नहीं है. આ એ જ કૃષ્ણ છે. એ શ્રીનાથજીને તમે કૃષ્ણથી અલગ નહીં પાડતા. કૃષ્ણ ही શ્રીનાથજી है. એ શ્રીનાથજી તો એમનો પોસ્ટ છે. શ્રી ગોવર્ધન નાથજી, શોર્ટ ફોર્મનો જમાનો છે, લાંબુ લાંબુ બોલવું કોઈને ગમતું નથી. આગળનું શ્રી લીધું, ગોવર્ધન ખાઈ ગયા, અને નાથ શ્રીનાથજી. શ્રી ગોવર્ધન માંથી જે પ્રગટ્યા એ શ્રીનાથજી છે, એ જ કૃષ્ણ છે જેમને ગોવર્ધનને ધારણ કર્યા. તો કૃષ્ણ में और श्रीनाथजी में कोई अंतर नहीं. શ્રીનાથજી જય કૃષ્ણ અને કૃષ્ણ એ શ્રીનાથજી. અને ભગવાનના જે 7 સ્વરૂપો છે, મદન મોહનજી છે, બાલકૃષ્ણલાલજી છે, દ્વારિકાધીશજી છે, ગોકુલ ચંદ્રમાજી છે, ગોકુલનાથજી છે, મથુરાધીશજી છે. તો પ્રશ્ન થાય આ બધા પાછા અલગ છે?
એ પણ કૃષ્ણ છે. તમે કોઈ લેબના અંદર કે કોઈ ફોટો સ્ટુડિયોના અંદર જ્યારે ફોટો પડાવવા જાઓ, પછી લેબમાં એને કઢાવો, અને ફોટોના અંદર જ્યારે તમે બેસતા હો, પેલો ફોટો પાડતો હોય, ત્યારે તમે અલગ અલગ પોઝમાં બેસો. કોઈક વાર હાથ આમ કરીને બેસો, કોઈક વાર હાથ આમ કરીને બેસો, કોઈક વાર નીચે બેસો, કોઈક વાર ખુરશી પર બેસો. છો તમે જ, પણ તમારી જે અદા છે એ અલગ છે. એમ કૃષ્ણ ભગવાન જ્યારે આમ ઊભા થઈ જાય ત્યારે મદન મોહનજી થઈ જાય. એ જ કૃષ્ણ ભગવાન જ્યારે નીચે ઘૂંટણિયા તાણતા થઈ જાય ત્યારે બાલકૃષ્ણલાલ થઈ જાય. એ જ કૃષ્ણ ભગવાન જ્યારે ગોવર્ધનને ધારણ કરીને ઉભા રહે ત્યારે શ્રી ગોવર્ધનનાથજી શ્રીનાથજી બની જાય. એ જ કૃષ્ણ ભગવાન ચતુર્ભુજ સ્વરૂપને ધારણ કરીને જ્યારે વાંસુરી વધારે ત્યારે શ્રી ગોકુલનાથજી બની જાય. ये वही कृष्ण भगवान के स्वरूप है. अलग अलग લીલાના અલગ અલગ સ્વરૂપ છે. કોઈક વાર તમે આફ્રિકા ગયા, ત્યાં તમારું સ્વરૂપ અલગ હોય. કોઈક વાર અમેરિકા ગયા, ત્યાં તમારું સ્વરૂપ અલગ હોય. કોઈક વાર ભારતના અંદર તમારા ઘેર તમે ખાલી એમને પેલા કેઝ્યુઅલ્સમાં બેઠા હો ત્યારે તમારું સ્વરૂપ અલગ હોય. તમારા ભગવાનના અલગ અલગ જે સુંદર પ્રકારની એમને લીલાઓ કરી, એ લીલાઓના અનુરૂપ જે એમને સ્વરૂપ ધારણ કર્યું, એ વિવિધ પ્રકારના ભગવાનના સ્વરૂપોની આપણે ભક્તિ કરીએ છીએ પુષ્ટિ માર્ગના અંદર. તો શ્રીનાથજી બાબા અને શ્રીનાથજીના 7 સ્વરૂપો પણ એમાં કોઈ ભેદ નથી. वो केवल मात्र वस्तुत एव पूर्ण पुरुषोत्तम श्री कृष्ण के स्वरूप है, उसमें कोई अंतर नहीं. वो कृष्ण ही. એટલે મહાપ્રભુજી કોઈ પણ જગ્યાએ શ્રીનાથજી શરણમ મમ કીધું. આપણે કોઈ પણ જગ્યાએ એવો મંત્ર સાંભળ્યો, શ્રીનાથજી શરણમ મમ, શ્રીનાથજી તવાસ્મી, જય શ્રીનાથજી. બધા શું બોલે છે? શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ. આ બધા શબ્દો આપણા કૃષ્ણ ભગવાન જ છે. શ્રીનાથજી શબ્દ મૂક્યો નથી, કારણ કે શ્રીનાથજીમાં ને કૃષ્ણમાં કોઈ અંતર નથી. तो वो भगवान के अंदर सबसे पहले श्री राधा जी विराजमान है. राधा कृष्ण युगल स्वरूप थी जेमा विराजे छे એ શ્રીનાથજીનું સ્વરૂપ છે. મને એક છોકરાએ પૂછ્યું, જે શ્રીનાથજીના જે શિંગાર હોય છે, ઓર્નામેન્ટ્સ હોય છે, એ અડધા નારીના છે, સ્ત્રીના છે, અને અડધા પુરુષના છે. આવું કેમ છે અડધું અડધું? ત્યારે મેં એને સમજાવ્યો કે ભગવાનનો જે વામ ભાગ છે, ડાબો ભાગ, એ રાધાજીનો ભાગ છે, અને ભગવાનનો જે જમણો ભાગ છે એ સાક્ષાત કૃષ્ણનો ભાગ છે. એટલે રાધા અને કૃષ્ણ એ બંનેના શિંગારો એ ઠાકોરજી ધારણ કરે છે. એટલે વામમાં રાધા અને દક્ષિણમાં શ્રી કૃષ્ણ છે. ગોવર્ધન લીલા વખતે જ્યારે ભગવાને એ ગિરિરાજજીને ઉંચક્યા ત્યારે કૃષ્ણ ભગવાનની એક ટોળકી અને આ બાજુ રાધાજીની ટોળકી, ભગવાન કૃષ્ણના બધા ફ્રેન્ડ્સ અને રાધાજીના ફ્રેન્ડ્સ, એ બધા વચ્ચે ઘણીવાર મીઠો ઝઘડો થાય. પ્રેમના અંદર ઝઘડો પણ મીઠો થઈ જાય. તો આ બાજુ કૃષ્ણ ભગવાનની ટોળકી વાળા રાધાજીની ટોળકીને કહેવા લાગ્યા, અરે देखो तो सही राधा जी की सखिया, हमारे कृष्ण भगवान कितने पावरफुल है, उन्होंने इस गोवर्धन को छोटी सी उंगली पर उठाए के रखा है, क्या इतनी शक्ति तुम्हारी राधिका जी में है? ત્યારે રાધિકાજીની ટોળકી વાળા જે હતા થોડાક આમ તેમ અસ્ત વ્યસ્ત થયા. પણ જ્યાં રાધાજી થોડાક ડાઉન થાય એ કૃષ્ણ ભગવાનને ક્યારે પણ ગમે નહીં. જ્યારે ભગવાન કૃષ્ણએ ગોવર્ધન ઉંચક્યો હોય છે એમાં એ જ વખતે ચમત્કાર થયો. ભગવાનનો ડાબો ભાગ આખો રાધાજીનો બની ગયો અને રાધાજીના બધાને દર્શન થયા. ત્યારે રાધાજીની ટોળકી ફોર્મમાં આવી ગઈ અને કૃષ્ણ ભગવાનની ટોળકીને કહેવા લાગી, અરે સુનો कृष्ण भगवान के सखे, ये गोवर्धन किसने उठाया है? अरे वाम भाग तो हमारी राधे रानी का है, ये गोवर्धन हमारे राधे रानी ने उठाया है. कृष्ण भगवान એ ડાબો ભાગ એ રાધાજીનો ભાગ છે. એ વામ ભાગે ભગવાને ગોવર્ધનને ધારણ કર્યા. રાધા કૃષ્ણ યુગલ સ્વરૂપે એ શ્રીનાથજીના રૂપમાં બિરાજમાન છે. તો ભગવાનના ડાબા બાજુથી રાધાજી, જમણા ભાગથી જે પ્રગટ થયા એ શ્રી યમુનાજી છે. ભગવાન કૃષ્ણના રાઈટ સાઈડથી જેમનું પ્રાગટ્ય છે એ શ્રી યમુને મહારાણી છે. એટલે ભગવાન શ્રીનાથજીના અંદર શ્રી યમુનાજીનું પણ સ્વરૂપ છે. શ્રી રાધાજી એ જ સ્વામીજી છે અને સ્વામીજી રૂપે શ્રી મહાપ્રભુજી નિત્ય લીલામાં બિરાજમાન છે. તો ભગવાન કૃષ્ણના જ વદનાવતાર એ સાક્ષાત શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજી છે. તો ભગવાન શ્રીનાથજીના અંદર ચોથું સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું પણ પુરુષોત્તમ ભાવે બિરાજમાન છે. અને ભગવાન શ્રીનાથજીમાં પાંચમું સ્વરૂપ કયું છે? ચોથું સ્વરૂપ ભગવાન ગિરિરાજ બાબા એની કંદરામાં
શ્રીનાથજી બાબા બિરાજે છે તો ચોથું સ્વરૂપ શ્રી ગિરિરાજ બાબાનું અને પાંચમા એવા શ્રી કૃષ્ણ. તો પંચામૃત સ્વરૂપે શ્રીનાથજી બાબા એ સાક્ષાત બિરાજમાન થયા છે. એ પંચામૃતનું રસપાન કરવા માટે જ આપણે બધા અહીંયા એકત્રિત બન્યા છે. वो श्रीनाथ जी बाबा, उनका स्वरूप वो अलौकिक है. ઘણી બધી શ્રીનાથજીઓની કથા થઈ, ઘણી બધી જગ્યાએ લોકો લાભાન્વિત થયા. પારલાના આંગણે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના બધા જ કમિટી મેમ્બર્સની ખૂબ ઈચ્છા હતી. એમાં ચેતનભાઈએ ખૂબ સુંદર મુખ્ય યજમાન પદને શોભાવીને આ કથાને ખૂબ સુંદર રીતે આયોજિત કરી. આ 7 દિવસ શ્રીનાથજીના એ ચરિત્રોના અંદર આપણે બધાએ ડૂબવાનું છે. ભક્તિના અંદર જ્યાં સુધી ડૂબીએ નહીં ત્યાં સુધી ભગવાનનું રસાસ્વાદન એ થઈ શકતું નથી. ભગવાનના સુંદર ચરિત્રોને આત્મસાત કરવાના છે, ભગવાનની લીલાઓના અંદર ખોવાવાનું છે. તો એક છે ભગવાનના સ્વરૂપના દર્શન કરવા અને ભગવાનને હૃદયમાં પધરાવવું, અને એક છે ભગવાનને કર્ણના માધ્યમથી, કથાના માધ્યમથી હૃદયના અંદર પધરાવવું. તો સ્વરૂપ કા ભી રસપાન है और कथा का भी रसपान है. પણ એ સ્વરૂપનું રસપાન ક્યારે થાય? તમે દર્શન કરવા હવેલીના અંદર જાઓ, નાથદ્વારાના અંદર જાઓ અને કેવલ આંખ વડે ભગવાનના તમે દર્શન કરો, એમાં ભગવાનનું સ્વરૂપનું રસપાન થઈ જતું હોય છે? ના. એ દર્શન કરતી વખતે ભગવાનનું એ રીતે સ્વરૂપનું રસપાન થતું નથી. કેમ નથી થતું? કારણ કે હૃદયના અંદર હજી ભગવાન માટે પ્રેમ નથી. जब तक भगवान के प्रति दिल के अंदर प्रेम जागृत नहीं होगा तब तक भगवान को देखकर वो भगवान के स्वरूप का रसपान नहीं होगा. તમને જ્યારે કોઈના માટે પ્રેમ હોય અને તમે વ્યક્તિને મળો તો તમારી આંખોમાં એનું ચિત્ર દેખાય છે. क्योंकि जो दिल में है वो तुम्हारी आंखों में आता है, और जो तुम्हारी आंखों में है वो तुम्हारे सामने नजर आता है, और जो सामने नजर आता है उसको आंखों में भरकर वापस दिल के अंदर पधराने में आता है. उसी का नाम दर्शन है कि आंखों में से उस अदा को, उस स्वरूप को अपने हृदय के अंदर धारण करना, वही तो दर्शन है. કેવી સુંદર વ્યવસ્થા છે આપણા સનાતન હિન્દુ ધર્મના અંદર, દર્શન વ્યવસ્થા. તમે સિનેમા ઘરોના અંદર જાઓ છો અને સામે મોટું પ્રોજેક્ટર સ્ક્રીન હોય, અને સામે મોટું પ્રોજેક્ટર સ્ક્રીન હોય અને પાછળથી દૃશ્ય ફેંકવામાં આવે. જ્યારે પાછળથી દૃશ્ય ફેંકવામાં આવે ત્યારે પ્રોજેક્ટર સ્ક્રીન એને કેચ કરે. એ પ્રોજેક્ટર સ્ક્રીન જ્યારે એને કેચ કરે ત્યારે એ જ દૃશ્ય તમારા આંખમાં આવે અને આંખમાંથી પાછું તમારા હૃદયના અંદર જાય, ફરી તમારા એ જ આંખમાં આવે, એ સામે દેખાય, એ તમારા હૃદયના અંદર જાય. એમ કરતા 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 આંખોમાંથી દૃશ્ય ને દૃશ્ય આંખમાંથી દિલ સુધી પહોંચે ત્યારે ધ્યાનનું સર્જન થાય, ત્યારે એકાગ્રતાનું સર્જન થાય. એમ આપણે જ્યારે શ્રીનાથજી બાબાના દર્શન કરવા જઈએ તે વખતે આપણા હૃદયમાં જો ભગવાન માટેનું પ્રેમ હોય અને એ પ્રેમ પૂર્વક દર્શન જ્યારે ભગવાનના કરીએ ત્યારે એ ભગવાન હૃદયમાંથી આંખોમાં આવે, આંખોનો જ ભગવાન સામે હોય, એ જ ભગવાનને આપણે રસપાન કરીએ છીએ, પાછા આપણા હૃદયમાં પધરાવીએ છીએ. ये आंखों के द्वारा भगवान के दर्शन है, भगवान को पीना है. પણ મહાત્મ જ્ઞાન જ્યાં સુધી ભગવાનનું થાય નહીં ત્યાં સુધી ભગવાનને આપણે પી શકતા નથી. કોઈ પણ વસ્તુનું જ્યાં સુધી ઇમ્પોર્ટન્સ ખબર ના પડે ત્યાં સુધી આપણે એના માટે શ્રદ્ધાને વિકસિત કરી सकता नहीं. सबसे पहले विश्वास चाहिए और विश्वास की भूमि के ऊपर फिर ज्ञान होता है और ज्ञान में से श्रद्धा प्रकट होती है और श्रद्धा में से अनुभूति होती है. पहला विश्वास જોઈએ, વિશ્વાસના સાથે મહાત્મ જ્ઞાન જોઈએ, ત્યારે જ એને શ્રદ્ધા ઉત્પન્ન થશે. વિશ્વાસને જાગૃત કરવા માટે જ્ઞાનની જરૂર નથી. ભગવાનને બધા જ માનતા હોય, હું ભગવાનને માનું છું, પણ જરૂરી નથી કે એને ભગવાનનું મહાત્મ જ્ઞાન છે. એ ભગવાનને એટલે પણ માનતો હોય કે આખી દુનિયા ભગવાનને માને છે એટલે આપણે પણ ભગવાનને માનવું જોઈએ. આખી દુનિયા શ્રીનાથજીના દર્શન કરવા જાય છે, લાવને એકવાર જઈ જોઈએ શું છે. તો વિશ્વાસ એ ઘણીવાર ગાળરિયા પ્રવાહના જેમ જાગૃત થતો હોય છે. આપણે વિશ્વાસ કરીએ પણ એમાં જ્યાં સુધી મહાત્મ જ્ઞાન નહીં આવે ત્યાં સુધી શ્રદ્ધા નહીં આવે, અને શ્રદ્ધા નહીં આવે ત્યાં સુધી દૃષ્ટિ નહીં બદલાય. દૃષ્ટિને બદલવા માટે શ્રદ્ધા જોઈશે. મહાત્મ જ્ઞાન વગર શ્રદ્ધા ઉત્પન્ન થતી નથી. એટલે જ કહેવાય એવું મનોવિજ્ઞાનના અંદર એક્સટર્નલ રિયાલિટી, ઇન્ટરનલ રિયાલિટી અને ટ્રાન્સકેન્ડેન્ટલ રિયાલિટી, આ ત્રણ પ્રકારની રિયાલિટીઝ છે લાઈફના અંદર. પહેલું એક્સટર્નલ રિયાલિટી,
તમારા સામે જે જુઓ છો અને એને જોયા પછી તમારા ઇન્ટરનલ માઇન્ડના અંદર જે થોટ્સ પ્રગટ થાય છે એને કહેવાય ઇન્ટરનલ રિયાલિટી. જરૂરી નથી કે જે વસ્તુ તમને સામે દેખાય એને તમે પોઝિટિવલી જ વિચારો, અને જરૂરી નથી કે જે સામે દેખાય એને તમે નેગેટિવલી જ વિચારો. ઘણીવાર આપણે સામે કંઈક જોતા હોય અને વિચારો કંઈક આવતા હોય, એમાં ઘણી બધી વાર મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય કંઈક અને માનીએ કંઈક. આપણા પોતાના અસમ્પશન્સ, આપણા પોતાના પરસેપ્શન્સ, આપણું પોતાનું એક વર્લ્ડ છે, આપણી પોતાની એક દુનિયા છે, આપણા થોટ્સનો એક દાયરો છે. એ દાયરાથી એ થોટ્સ આગળ જઈ શકતા જ નથી. તો એક્સટર્નલ રિયાલિટી, ઇન્ટરનલ રિયાલિટી. એકવાર ગુજરાતી ભાઈ અને ચાઇનીઝ ભાઈનું મિલન થયું. એટલે ગુજરાતીઓ પાછા પોતાની જાતને બહુ સ્માર્ટ માને, આમ પણ હોય જ છે અને માને એમાં કે ખોટું નથી. તો ગુજરાતી ભાઈ ને ચાઇનીઝ ભાઈનું મિલન થયું. કોઈક બહુ મોટો અવોર્ડ ફંક્શન હતો અને ગુજરાતી ભાઈ પણ આમ સરસ ટાઈ શૂટ વૂટ પહેરીને, ચાઇનીઝ ભાઈ બાજુમાં બેઠેલા, ડાઇનિંગ ટેબલો બધા ગોઠવેલા. એટલે ગુજરાતી ભાઈ ને ચાઇનીઝ ભાઈ બાજુમાં બેઠા. આપણા ગુજરાતી વિચાર કરે આને શું અંગ્રેજી આવડે, આ ચાઇનીઝ ને શું ઇંગ્લિશ આવડે, આ બધા ચૂચા 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 કરતા હોય, લાવ થોડુંક એના સામે હું ઝાડું. ઘણી વાર શું થાય છે કે થોડીક ઘણી આવડતી હોય તો ઝાડવાની મજા આવે, લાવ ઝાડું. એટલે ચાઇનીઝ પેલો જમતો હતો તે ગુજરાતી પાછું એની મશ્કરી કરતા એને પૂછવા લાગ્યો, યુ લાઈક રાઈસી, રાઈસી, યુ લાઈક રાઈસી. એટલે પેલા અવાજ ના કર્યો, માથું નમાવ્યું. પછી પાછું પેલું જમવામાં બિઝી થઈ, યુ લાઈક સ્પાઈસી, સ્પાઈસી, યુ લાઈક માય વોઇસી, વોઇસી. હવે પેલા અવોર્ડ સમારંભના અંદર આને જ કઈ બહુ મોટો અવોર્ડ મળવાનો હતો, એટલે એનું નામ અનાઉન્સ થયું. એટલે ડિનર ટેબલ છોડીને ભાઈ સાહેબ સીધા સ્ટેજ પર ગયા અને સ્ટેજ પર અવોર્ડ લઈને જે કડકડાટ ઇંગ્લિશના અંદર એમને સ્પીચ આપી, પેલો ગુજરાતી ભાઈની આંખ ખુલી રહી ગઈ. આટલું સારું ઇંગ્લિશ જાણે છે. પછી પેલો ચાઇનીઝ આવીને ડાઇનિંગ ટેબલ પર બેઠો, ગુજરાતી પૂછે, યુ લાઈક માય સ્પીચી. પછી એને મહાત્મ જ્ઞાન થયું કે આને જેવો તેવો હું સમજતો તો આ તો બહુ મહાન વિભૂતિ છે. ગુજરાતી ભાઈઓની વાત ક્યાં ભાઈ, ગુજરાતી ભાઈની એક મેન્ટાલિટી હોય છે, જ્યારે મહાત્મ જ્ઞાન થઈ જાય, મહાત્મ જ્ઞાન ન થયું હોય જ્યાં સુધી એમને, ત્યાં સુધી કોઈને ગાંઠે નહીં, પૂછે નહીં. મહાત્મ જ્ઞાન ન થયું હોય ત્યાં સુધી ગાંઠે નહીં, પણ મહાત્મ જ્ઞાન થઈ જાય પછી પેલો એને ગાંઠે નહીં, એને ચાલે નહીં. મહાત્મ જ્ઞાન થયા પછી પેલો એને ગાંઠે નહીં, એને ચાલે નહીં. એ ગુજરાતી ભાઈ જતા પેટમાં અને બાજુમાં એક શ્યામબેન બેઠેલા. આખી ફ્લાઇટમાં એના સામે જોયું નથી ભાઈ સાહેબે, આખી ફ્લાઇટમાં. પછી જ્યારે ફ્લાઇટ લેન્ડ થઈ તો રિસીવિંગના અંદર હજારોની તાદાદમાં લોકો ઓટોગ્રાફ લેવા માટે. એ ગુજરાતી ભાઈ એકદમ હેપતાઈ ગયો કે આટલી બધી આને જોવા માટે ભીડ આવી છે, આમાં તેવું શું કરામત છે, આમાં તેવો કયો ગુણ છે. એટલે એને હજી ઇન્ક્વિઝિટિવનેસ થઈ, લેટ મી સી, લેટ મી ચેક. એટલે પછી પેલા બધા લોકો કહેવા લાગ્યા, તમને શું ખબર, આફ્રિકાની સૌથી નંબર 1 હિરોઈન છે, અને જોવા માટે અહીંયાના લોકો તરસી જતા હોય છે. ગુજરાતી ભાઈને તો મારા બાજુમાં બેઠેલી તો મેં એનો ઓટોગ્રાફ લીધું નહીં. પછી ગુજરાતી ભાઈથી રેવાય, દોડતો દોડતો ગયો, ભીડના અંદર ધક્કા મૂકી કરીને, યાદ છે તમારા બાજુમાં બેઠેલો, યાદ છે તમારા. મહાત્મા જ્ઞાન થયા પછી પેલા એને ગાંઠે નહીં, આને ના ચાલે. પણ જ્યાં સુધી ઇમ્પોર્ટન્સ ખબર નથી પડતી કોઈ વસ્તુનું, ત્યાં સુધી આપણે શ્રદ્ધાને વિકસિત કરી શકતા નથી. તો એક છે આપણને જે એક્સટર્નલ રિયાલિટી દેખાય છે, એ ખાલી જોયું આપણે, અને એના માધ્યમથી આપણા અંદર ઇન્ટરનલી બધા થોટ્સ પ્રોડ્યુસ થવા લાગ્યા, અને એ થોટ્સ એ આપણી ઇન્ટરનલ રિયાલિટી છે. પણ એવું નહીં માનતા કે દેટ ઇઝ ધ અલ્ટિમેટ ટ્રુથ વિચ યુ હેવ નોન. એક્સટર્નલ રિયાલિટીના અંદર નાથદ્વારામાં લોકો જાય અને પહેલી વાર ગયો હોય
અને જોર જોરથી ધક્કા મુક્કી થઈ હોય અને એક ધક્કે અંદર ગયો હોય અને બીજે ધક્કે બહાર નીકળ્યો હોય અને બધા લોકો પૂછવા આવે કેવા દર્શન થયા? અરે ભગવાનના દર્શન તો શું, તું મારા દર્શન કર. કપડાના ઠેકાણા નથી, શિંગારના ઠેકાણા નથી, વાળના ઠેકાણા નથી, તું મારા દર્શન કર. એક્સટર્નલ રિયાલિટીના અંદર કદાચ એવું દેખાતું હોય, ઇન્ટરનલ રિયાલિટીના અંદર કદાચ આપણને ખોટું ટ્રુથ ખબર પડતી હોય, પણ ટ્રાન્સકેન્ડેન્ટલ રિયાલિટી જ્યારે આપણને ખબર પડે છે, મહાત્મ જ્ઞાન થાય છે, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ઇટ વોઝ જસ્ટ માય પરસેપ્શન. આ કેવલ મારું એક ધારણા હતી, અસમ્પશન હતું. ધક્કામુક્કી ખૂબ થતી હોય, નાથ દ્વારા દર્શન કરવા લોકો જાય અને પછી ઘણીવાર શું છે, એવી એક ઢબ પડી જતી હોય. પછી દર્શન કરવા ગયા હોય અને કોઈક વાર જરાય ભીડ ના હોય તો ઘરે આવીને પૂછે પેલા, કેવા થયા દર્શન? આજે ભીડ જ નથી. ભીડ હોય તો તને તકલીફ, ભીડ ના હોય તો તને તકલીફ. તારી તકલીફ શું છે? ભીડ ના હોય તો તકલીફ. આજે ભીડ જ નથી. આ બહુ સરસ. પણ દર્શન થયા કે નહીં એ ના બોલે, ભીડ જ નથી. એટલે હજી પાછો આજુબાજુ ધ્યાન દેતો, કોઈ આવી ના જાય, કોઈ ધક્કો ના વાગી જાય. દર્શન કરતી વખતે ભગવાનનો ભાવ જો હૃદયમાં હશે તો દર્શન કરવાની બહુ મજા આવશે. પણ આપણે આપણા ઇન્ટરનલ થોટ્સને ઘણીવાર સ્થિર કરી શકતા નથી. સ્મોલ સ્મોલ થિંગ્સ આપણને હર્ટ કરી દે છે, દુખી કરી દે છે. ઝીણી ઝીણી વસ્તુ આપણને નિરાશ કરી દે છે. એકવાર એક ગુરુજી બહુ બધા શિષ્યો ભેગા હતા અને પ્રવચન આપતા હતા. અને આ ગુરુજીનો એક સ્વભાવ હતો કે જયારે પ્રવચન આપે ને એમને કોઈક એવું બહુ જિજ્ઞાસુ વ્યક્તિ ભલે પાછળ પણ દૂરથી દેખાય તો એમને એ પાછળથી આગળ બોલાવે. અને એવું કહેવામાં આવતું હતું કે એક બહુ મોટો ઓનર કહેવાય જો ગુરુજી તમને આમ પોઈન્ટ આઉટ કરીને આગળ બોલાવે તો. પણ આ સ્વભાવ જે જાણતા હોય એ જ આને સમજી શકે. એક નવો શિષ્ય આવ્યો અને નવા શિષ્યને આ ગુરુજીનો સ્વભાવ ખબર નથી, પાછળ બેઠેલો. એટલે ગુરુજીએ પોઈન્ટ આઉટ કરીને એને આગળ બેસાડ્યો. હવે આગળ જ્યારે એને બેસાડ્યો ત્યારે એકદમ આમ અપસેટ, દુખી, મોડું આમ ગુસ્સાવાળું. ગુરુજી કીધું, ભાઈ તને શું તકલીફ છે, તું આટલો ગુસ્સામાં કેમ છે? ત્યારે પેલો કહેવા લાગ્યો, આઈ એમ વેરી અપસેટ. હું પાછળ બેઠેલો અને તમે મને આગળ બોલાવ્યા. યુ ઇન્સલ્ટેડ મી ગુરુજી, યુ ઇન્સલ્ટેડ મી. ત્યારે ગુરુજી હસવા લાગ્યા. અરે મારી તો સારી ભાવના હતી કે તને પાછળથી હું આગળ લાવું. મારા મનમાં એવું કોઈ તને ઇન્સલ્ટ કરવાનો ભાવ નહોતો. શું મેં તને કંઈ સ્કોલ્ડ કર્યું? મેં તને કંઈક અપશબ્દો કીધા? પાછળથી તને મેં આગળ બોલાવ્યો, એ તો બહુ સારી વાત છે. પછી બાજુમાં શિષ્ય બોલ્યો, એ ચૂપ થા, આ તારા માટે બહુ મોટું ઓનર કહેવાય. ગુરુજી બધાને પાછળથી આગળ નથી બોલાવતા અને તને પાછળથી આગળ બોલાવ્યું હોય, ઇટ ઇઝ અ ગ્રેટ ઓનર ફોર યુ. એક વ્યક્તિ એને ઓનરના રૂપમાં લે છે, એક વ્યક્તિ એને ઇન્સલ્ટના રૂપમાં લે છે. એક્સટર્નલ જે વસ્તુ છે દેટ રિમેન્સ ધ સેમ, પણ ઇન્ટરનલી તમે એને ડિફરન્ટ થોટ્સથી લેતા હો છો. અને ઇન્ટરનલ રિયાલિટી જ એ આપણા જીવનના અંદર સુખ અને દુઃખનું કારણ બને છે. પરંતુ એના ઉપર ઉઠીને